3 દિવસ બાદ ફરી ધકશે ગુજરાત. અત્યાર સુધી નથી પડી તેવી ગરમી પડશે. એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે. આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ. ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે. સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે. અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે. 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે. 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે. अगले 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है. ખંભાતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા. ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર હવસખોરને કોર્ટે ફાંસીની સજા આપી છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા ફટકારી છે. ઓક્ટોબર 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી. બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને ખંભાત સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે. અમદાવાદના સાઉથ બોપલમાં કરોડો રૂપિયાના ફ્લેટની સોસાયટીમાં અંધેરી નગરી જેવો વહીવટ છે. લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા સાઉથ બોપલમાં આવેલા કરોડો રૂપિયાના ફ્લેટની સોસાયટીમાં અંધેરી નગરી જેવો વહીવટ થવા લાગતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સાઉથ બોપલમાં આવેલી ઓર્કિડ એલિગન્સ સોસાયટીમાં ચેરમેન સેક્રેટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો. ચેરમેન તેમજ સેક્રેટરીની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો. ચેરમેન અને સેક્રેટરી ધાકધમકી આપતા હોવાનો અને કોઈ પણ પ્રકારના વહીવટનો હિસાબ ન આપતા વિરોધ થયો. એટલું જ નહીં, લોકોનો આક્ષેપ છે કે એજીએમ પણ કરતા નથી. જ્યારે સ્થાનિકો હિસાબ માગે છે તો તેને ધમકી આપે છે. આ સમસ્યા 7 વર્ષથી છે. ખરાબ વહીવટના કારણે હમણાં ચોરી પણ થઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે. બોપલ પોલીસે અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં મહિલા પોલીસ કર્મીએ ડૂબતા યુવકનો જીવ બચાવ્યો. કંઈક આ રીતે ડુમ્મસના દરિયામાં ડૂબેલા બાળકના ધબકારા ધબકતા રાખ્યા મહિલા પોલીસે. સુરતના ડુમ્મસ બીચ પર નાહવા ગયેલો 14 વર્ષનો એક તરુણ અચાનક દરિયામાં ડૂબવા લાગ્યો હતો. 14 વર્ષનો તરુણ ડુમ્મસ બીચ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે ફરજ પરની મહિલા પોલીસ કોન્સ્ટેબલને આ વાતની ખબર પડી ત્યારે તેણે દોડીને તરુણનો જીવ બચાવ્યો. કોન્સ્ટેબલ પાયલ બામણીયાને ખ્યાલ આવ્યો કે તરુણના મોઢામાં પાણી ઘૂસી ગયું છે અને તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પોલીસ કર્મીએ છાતી પર પંપ મારીને જીવ બચાવ્યો. જ્યારે તરુણ બેભાન હાલતમાં મળી આવ્યો ત્યારે તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. પાયલબેન બામણીયાએ સમય સૂચકતા દાખવી સીપીઆર આપી બાળકનો જીવ બચાવી લીધો. સીપીઆર આપ્યા બાદ તાત્કાલિક પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી બેભાન બાળક સાથે સતત વાત કરતા રહ્યા. બાળકને સમયસર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. આ રીતે સુરતની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો. પછી બાળક જીવિત હોવાની જાણ કરતા બાળક મોતના મુખમાંથી પરત આવતા માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા. પિતા હાથ જોડીને પાયલબેનને કહ્યું કે તમારા કારણે મારો દીકરો જીવતો છે. અધિકારીનો આભાર માન્યો હતો. લીલી ચાદર ઓઢી ચોરે ખંભાળિયાના મંદિરમાં કરી ચોરી. લીલા કલરની ચાદર ઓઢી મંદિરમાં ઘૂસી ચોરે કર્યા કાળા કામ. દ્રશ્યો જામખંભાળિયાના બેહગામના મંદિરના છે. અહીં જુંગીવાળા વાચરરાભા મંદિરમાં ચોર ત્રાટક્યા હતા. શાતીર ચોર કેમેરામાં ન આવી જાય એટલે લીલા કલરની ચાદર ઓઢીને મંદિરની અંદર ઘૂસ્યો હતો અને દાનપેટી ઉઠાવી ગયો હતો. મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી ફરાર થયો. ભાળ ન પડે તે માટે તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી. સવારે મંદિરે લોકો આવતા દાનપેટી ન જોઈને ચોંકી ગયા હતા. બાદમાં સીસીટીવી તપાસતા ચોર આવ્યાની જાણ થઈ. હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તસ્કરની શોધખોળ શરૂ કરી છે. વડોદરામાં હવે નહીં આવે પૂર. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ 50% પૂર્ણ. હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ. વડોદરાવાસીઓને હવે ચોમાસા પૂરનો સામનો નહીં કરવો પડે. દર વર્ષે વડોદરામાં સર્જાતા તારાજીના દ્રશ્યો હવે ભૂતકાળ બની જશે. કેમ કે વડોદરાની વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. માત્ર ગણતરીના મહિનાઓમાં નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ 50% જેટલું પૂર્ણ થઈ ગયું છે. ગત વર્ષે તારાજી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા.
વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ઝડપથી થતા કામને લઈને ખુશી વ્યક્ત કરી. કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ હાથ ધરાયો છે. 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક રખાયો છે ત્યારે 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી મોટી સફળતા મેળવી છે. તેમજ તેમણે ખાતરી આપી કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી પટમાં આવતા મારેઠાથી પિંગલવાડા સુધી સિંચાઈ વિભાગ દ્વારા સફાઈ, રીસેશનિંગ અને ડિસલ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા 222 હેક્ટરમાં જાડી ઝાંખરાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાવલીમાં સેફટી વગર સફાઈ કામદારને ગટરની કુંડીમાં ઉતારાયા. વડોદરાના સાવલી નગરપાલિકાની ફરી એકવાર બેદરકારી જોવા મળી. સાવલીના પોલીસ સ્ટેશન પાસે ગટર ઉભરાતા સફાઈ કરવા સેફટી વગર કામદારોને ઉતારી દેવાયા. સાવલી નગરપાલિકાની વેક્યુમ ટ્રકનો ઉપયોગ કરવાની બદલે સેફટીના સાધનો વગર જ સફાઈ કામદારોને મોતની કુંડીમાં ઉતારતા તેમના જીવ પર ખતરો ઊભો થયો. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાઈ રહી છે. રોડ પર ગટરની નદી વહી રહી છે. તંત્રે જાતે જ કુંડીને ઉલેચીને ગંદુ પાણી રોડ પર વહેતું થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ખાણીપીણીથી લારીઓ પાસે દુર્ગંધ મારતું ગંદુ ગટરનું પાણી એકત્રિત થતા લોકોમાં રોષ ફેલાયો. હવે નગરપાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફેલાય તો નવાય નહીં. વારંવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના માતાએ 2100 કિલો રસ અને 5000 રોટલી ગાયોને જમાડી. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા નલિનીબેન હિમાંશુભાઈ પંડ્યા દ્વારા ગૌ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતી 700 જેટલી ગૌ માતા તથા નંદીજીને ક્યારીમાં 2100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 5000 રોટલીનું જમણ પીરસ્યું છે. 2100 કિલો કેરીનો રસ અને 5000 જેટલી રોટલી કેરીમાં પીરસી અનોખી ગૌ સેવાનો લાભ લીધો. સિઝનમાં બીજી વખત ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2000 કિલોથી વધુની કેરીનો રસ પીરસવામાં આવ્યો છે. પંડ્યા પરિવારના સભ્યોએ ઓનલાઈન સેવા કાર્ય નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. સુરતમાંથી ખોટા રિપોર્ટથી વીમો પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયું. ડોક્ટરની મિલીભગતથી 5 કરોડ પડાવી લીધા. સુરતથી ખોટા મેડિકલ રિપોર્ટથી મેડિકલ વીમો પાસ કરાવવાનું મોટું કૌભાંડ પકડાયું છે. કાપોદ્રાની પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ હોસ્પિટલના ખોટા સારવાર સર્ટિફિકેટ, તબીબોની ખોટી સહી સિક્કા ઊભા કરી વીમા કંપનીઓમાં 5.52 કરોડની પોલિસી ક્લેમ કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું અને હોસ્પિટલે વીમા કંપનીઓ મારફત ક્લેમના ક્રોસ વેરિફિકેશનમાં આખું ભોપાળું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ડાયમંડ હોસ્પિટલના મંત્રી દિનેશ નાવડિયાએ આ મામલે ફેબ્રુઆરી મહિનામાં પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી આ કૌભાંડની જાણ કરી હતી. નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા 4 દર્દીઓ વીમા કંપનીઓમાં વળતર માટે ક્લેમ કર્યો હતો. આ કેસમાં ડોક્ટરની મિલીભગત પણ સામે આવી 5 કરોડ જેટલા પડાવી લીધા. 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ થઈ છે. વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો. 10 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા. જામનગરના ઠગે નકલી પોલીસ બની વેપારી પાસેથી 1.5 લાખ પડાવી લીધા. જામનગરમાં નકલી પોલીસ બની વેપારીને છેતરનાર ઠગબાજને અસલી પોલીસ પકડી પાડ્યો છે. જામનગરના નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસઓજીના રાઇટર તરીકેની ઓળખ આપી તેની પાસેથી કટકે 1,57,000ની રકમ પડાવી લીધી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ કરતા સલાયાના એક શખ્સને પોલીસે પકડી પાડ્યો. આરોપીના મોબાઈલ નંબરના આધારે પોલીસે તેની ઓળખ કરી લીધી. સબીર હુસેન હારૂન ભગાડની પૂછપરછ કરતા સામે આવ્યું કે ફરિયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે, જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમજ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે આ શખ્સે ફરિયાદી પાસે પૈસાની માંગણી કરી હતી. નકલી પોલીસ બનીને આવા અગાઉ 5 ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાં પણ આવા અન્ય 3 ગુના નકલી પોલીસ તરીકેના નોંધાઈ ચૂક્યા છે. મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થતા પિતાએ જ પુત્રીની કરી હત્યા. દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. જેમના ઘરે દીકરી જન્મે તે નસીબદાર કહેવાય. પણ ખાંભામાં પ્રેમના દુશ્મન પિતાએ જ પોતાની વહાલસોઈ દીકરીની હત્યા કરી નાખી. ખાંભાના ડેડાણ ગામની મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ કરવાની મોતની સજા મળી. ખાંભાના ડેડાણ ગામમાં રહેતી મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવા હતા, પરંતુ યુવક હિન્દુ હોવાથી પરિવાર રાજી ન હતો. પણ દીકરી જીદે ચડી હતી અને પોતાની જીવનું જોખમ હોવાની જાણ થતાં 181 અભિયમની મદદ માંગી હતી, પરંતુ ટીમે પહોંચે તે પહેલા જ નિર્દયી પિતાએ સમાજમાં આબરૂ જવાની બીકે લક્ષ્મી સ્વરૂપ દીકરીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં, અભિયમ ટીમને શંકા ન જાય એટલે દીકરીને ઘરમાં વ્યવસ્થિત સુવડાવી દીધી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતા બનાવનો ભાંડો ફૂટ્યો હતો. ઈશિકા ખોખરની હત્યા બદલ તેના પિતાની ધરપકડ કરી.
જેતપુરમાં અસલી નોટ લઈને નકલી નોટો પધરાવી દેનાર ગેંગ સકંજામાં. ફાટેલી નોટના બદલામાં તમને કોઈ ડબલ નાણાં આપવાની ઓફર કરે તો ચેતી જજો, નહીં તો જેતપુરના શખ્સની જેમ તમે પણ છેતરાઈ જશો. પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોએ ફાટેલી અસલી નોટના બદલામાં નકલી નોટો આપી છેતરપિંડી કરી હતી. ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ કરી હતી. ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહી 2 લાખની નકલી નોટ પધરાવી દીધી. તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી હતી, જેને લઈને ફરિયાદ કરતા આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફથી બહાર છે. 100 થી વધુ સીસીટીવી તપાસી સુરત પોલીસે યુવતીના ગુમ 1 લાખ રૂપિયા શોધી કાઢ્યા. સુરતની લિંબાયત પોલીસે એક મહિલાના ગુમ થયેલા 1 લાખ મેળવી આપ્યા છે. લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. મહામહેનતે મુસ્લિમ મહિલાએ ભેગા કરેલા 1 લાખ રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી. પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી, જે રિક્ષામાં ભૂલી ગઈ હતી, જેથી ડરી જતા પોલીસ પાસે પહોંચી હતી. પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી. આખરે લિંબાયત પોલીસે રિક્ષાને શોધી યુવતીના પૈસા પરત મેળવ્યા. મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. જંબુસરના ઢાઢર નદીનો બ્રિજ બન્યો જોખમી. જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હાજર વાહન ચાલકોના માથે ખતરો ઊભો થયો. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો છે. જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ, જે સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને પુલ ઉપર તિરાડો પડી ગઈ છે અને સળિયા પણ દેખાયા છે. વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ટ્રક સહિતના ભારદારી વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. પુલમાં પડેલી તિરાડોના લીધે અકસ્માત થયાનો પણ ભય વધી રહ્યો છે. તંત્ર તરફથી પુલના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડરના ભાવ ઓછા હોવાથી કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી માટે તૈયાર નહીં હોવાની વિગતો સામે આવી છે. જો વહેલી તકે બ્રિજનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો મોરબી જેવી હોનારત થવાનો ખતરો રહેલો છે. જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ રાણા અને નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોને બ્રિજની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલા બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વઢવાણની ઐતિહાસિક ભોગાવો નદીમાં સફાઈના અભાવે ગાંડીવેલનું સામ્રાજ્ય. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયું છે. વઢવાણ પુલની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું. તંત્ર દ્વારા સમયસર સફાઈ કરવામાં ન આવતા નદીમાં ઠેર ઠેર ગાંડીવેલે રાજ જમાવ્યું છે. એટલી હદે ગાંડીવેલે વિસ્તરણ કર્યું છે કે નદીનું પાણી પણ દેખાતું નથી. સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તો જોવા મળી જ રહ્યું છે, પરંતુ ધોળીપોળ પુલથી નીચે છેક નજર પહોંચે ત્યાં સુધી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે નદીમાં રહેલું તમામ પાણી સુકાઈ ગયું છે. ગાંડીવેલના કારણે પશુઓ પણ પાણી પીવા જઈ શકતા નથી, તેમજ સાંજના અને રાત્રિના સમયે નદીમાં મચ્છરોના ત્રાસના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ભોગાવો નદીમાંથી ગાંડીવેલ દૂર કરી નદીને શુદ્ધ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કાળઝાળ ગરમીમાં સુરેન્દ્રનગરમાં ધૂળ ખાતો સ્વિમિંગ પુલ. કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સ્વિમિંગ પુલ તો બનાવ્યા છે, જેના રિનોવેશન માટે 2 કરોડથી વધુનો ખર્ચ પણ કરી નાખ્યો. 15 ઓગસ્ટે લોકાર્પણ કરાયું, પરંતુ જાળવણીના અભાવે 8 માસમાં જ સ્વિમિંગ પુલ અને જીમ બંધ થઈ જતા હવે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં તંત્ર દ્વારા સંચાલિત એકમાત્ર સ્વિમિંગ પુલ સત્તાધીશોની અણાવડત અને અણધડ વહીવટને કારણે 8 મહિનામાં બંધ છે. સ્વિમિંગ પુલની કામગીરી માટે તંત્ર દ્વારા કોઈ એજન્સી નક્કી કરવામાં આવી નથી, તેમજ કોચની પણ ભરતી કરવામાં આવી નથી, જેના કારણે રિનોવેશન બાદ પણ આ સ્વિમિંગ પુલ બિનઉપયોગી બની રહ્યો છે. ગરમીમાં લોકોને છતે સ્વિમિંગ પુલે દુબાકા મારવા નથી મળતા, ત્યારે ફરી સ્વિમિંગ પુલ કે જીમ શરૂ કરવા માટે માંગ ઉઠી છે. ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝાવાળા ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિક, શોર્ટ ટર્મ વાળા અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરામાં 1, લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક, સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાની પરત મોકલાયા. પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે. શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા.
તો અસામાજિક તત્વો સામે કાર્યવાહી, ગેરકાયદેસર મિલકત તોડી પડાય, બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરે ડિમોલિશન, ઘર ઉપર ગેરકાયદે પતરાનો શેડ બનાવ્યો હતો, અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી. વડોદરા